આઠે પોરા મારા કુરબાના શમાય માતા પોમોલની કહેવાય છે. ધોર કે પૂજાય મેલડી ધોર કે પૂજાય ધોરી ધોતી નું કોઠણ ઓળી આવે પગલી રાત માતા ધોર કે પૂજાય ધોરી ધોતી નું કોઠણ ઓળી આવે પામલ મેલડી બોલ તે પૂજાય છે. ભાદરાની માતા છે મારી મધુ ભુવાના રુદિયે રમના મફત ભુવાની માતા છે મારી માધી ઓડાહથી આઈ એવી વાતો કરી ઓડાહથી આઈ એવી વાતો કરી દેદાણ આ મૂર્તિને ગોઘોર નામ ના મેલાય આ મૂર્તિને આમ ના મેલાય એવી વાતો કરી યાર માતા વરજુકની કહેવાય છે. હે બરોનો ભોજન ખીર ને હે બરોનો ભોજન ગાદી પતિ માતા
પૈસા મને આલોનું કહું એવું નહીં, સનાતન સાચી વાત છે. ગાદીપતિ માતા એ છે કે જેને આપે આવીને થાપો માર્યો છે, એનાથી કોઈ બહુ મોટી ગાદી હોય નહીં. મારું માનવું એવું છે. ગાદીપતિ માતા પપ્પુભાઈ મધુ કાકા, ગાદીપતિ વિક્રમભાઈ માતા એ છે જે પોતે માતા એ છે અને પોતે સાહેબ વર્જું ગોગો રાખી જગત ગાય છે. કોઈ જોયો નહીં, કદાચ એનો ફોટો તમારા ઘરમાં હોય ના હોય ખબર નહીં, પણ એ મોણા કેવા છે એને પોતે માતાએ જમાડ્યા છે. આ સંકટ સાહેબ જય હુંદી, આ વેરાગ જય હુંદી જેના હૃદયથી ના જાય તઈ હુંદી કોઈ દાડો દેવ કોઈને છેતરે નહીં. કોલ તો એને એ ટાઈમે આલ્યા છે, એ આલેલા કોલ ને લઈને પરજા જીવી રહી છે ને. આજ તો આપણે દોણા ગોળાઈએ છે, બાકી આપ રૂપે તો કોઈ જોઈ છે નહીં ફૂલભાઈ, પણ જેને મળીએ છે સાહેબ. હું તો એવું કહું છું પહેલું નંબર એ વર્જું ભોગોને કરવું પડે ને પછી ફૂલભાઈને કરવું પડે, કારણ કે એને એવું માગ્યું હોય છે તો જ આ રોમરાજ અને રાજપાટ હોય, બાકી હોય માગ્યો વરદાન મોઘોર ના ઘેરે પરી જયા માતા પમલ ને કહેવાય માગ્યો વરદાન મોઘોર ઘેરે પરી જયા તું સોગા મધુ ભગોની કહેવાય, પપ્પુની કહેવાય, મફત ભુવાની કહેવાય. લાખણેજી ફૂલભાઈ શિકોતર